એ મારા મલક મેના રાણી ઉપડી જાવ ભાઈ. મહાદેવ મહાદેવ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે અમે ક્યાં આવી ગયા છીએ ખબર છે? પાછળ તો ખેતરમાં જોઈએ, ઉઠીને અમે ખેતરમાં જોઈ જો અત્યારે બધી જાર ઊંધી પડી ગઈ છે. એમાં આનું શું કેવું આપણે જાણ્યું. બોલો તમારું શું કેવું? કાંઈ નહીં, બધાને જય માતાજીની વાટમાં આવી ગયા છે. વરસાદ ઝીણો આવે છે. વરસાદ આવ્યો તો એટલે બધી જાર આડી પડી ગઈ એટલે નીણ વાટ બની એ પછી આડી પડી ગઈ હતી. તેમાં જો વાહ ભાઈ વાહ. પણ અમે યાર મૂક્યું નહીં કા વાટ લેવાય નહીં. વાટવાની ઢોરને નીણ તો વાટવી જ પડે. વરસાદ આવે કે ન આવે કે એ પૂછ્યા નો આપણે રેવી છીએ. વાહ વાહ ભાઈ, પોઈન્ટની વાત કરી દીધી. તો હાલો કદાચ નીણ વાટ લેવી. મિત્રો અહીંયા અમે વાટતા હતા ઝાર ને હવે જો શનિયાળો લઈને ઝાર ભરવા જાવ તેમ તમને આળા સડે હારવાની. નાના એવું નથી મારા વાલા, લીલી બહુ છે ને ઝાર એટલા માટે, એટલે વજન બહુ છે. જો આ એક તો અહીંયા જો સંપલમાં ગારો ઉખાડે છે. તો આઈને ભરવા મળો કા મેં વાટી દીધું. ભર તું, તમારે ભરવાનું. હું નાખી દઉં છું થોડી ઘરે. તે મેં વાટી દીધું. અરે પણ હું હારી દઉં, તાર ભરી જ દેવું પડે ને. હું નહીં પીધું તો ભરવું છે. ભર હું થાકી ગઈ છું. વાટ્યું પૂળા વાળ્યા ચા ને ભાઈ, જો એટલું પછા હું વી પૂળા વી પૂળા થોડા ગયો અત્યારના પોરમાં ખાધેલું હજમ થઈ ગયું. દાળ ભાત કરવાના ભરવા મળો. દાળ ભાત કરવાના. હાલો તો હું પહેલો આમાં ભરવાનું ચનાડા પછી નાખ્યા આવશે એ આખી. મિત્રો બધી જાર ભરી લીધી છે મસ્ત મજાની. જો પાછળ કેટલી ખડકી લીધી છે, એક અડધો ડાગળો. કેમ કે આ શિયાળામાં તાકાત જ જબરી છે. શું કેવું? કેવું નહીં કેવું, ઘરે વૈયા જવું. ઘરે જવું આ થમલેન પાડી વ્યા જવી તો આટલી કઈ કા. હાલો એક થમલેન પાડી લેવી ને પછી વ્યા જવી ઘરે. એ મારા મલક મેના રાણી ઉપડી જાવ ભાઈ ઇંગ્લેન્ડ ઘરે ઓછી હોત ગયા. પાછા આળહુડા કાકા શું બનાવે છે? દાળ ભાત. દાળ ભાતની દાળ. હા કારીગર બનાવ્યું. કારીગર છે પછી જેમ તેમ વાતું નથી. વાહ કારીગર વાહ. અહીંયા બનાવી દાળ. આમાં ભાત થઈ જાય છે, જોઈ લો. મોજ પડવાની આજ તો. દાળ અને ભાત હવે તળશે ફરફર કેવું લાગે છે. વાહ મોજ પડશે. મિત્રો અમારું બાસીડ્યા ક્યાં તમે જુઓ, ઠેઠ પેલા બર્તન માથેથી વાયડ માથેથી નાખીને ઠેઠ પણ ઓલા ખીહોડાથી ઉતારે ના. ઠેઠ અંબાઈ ખીહોડા ઉતારવાની વસ્તુ જુઓ, છત્રી નાકડીએ ખીહોડા ઉતારે. વાહ કારીગર વાહ. જો આ ખીહોડા નાખે છે હેઠા અને બનશે ખીચોડા ચા દાળ ભાત. વાહ 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 વાહ. મિત્રો અત્યારે હે ને જમવા બેસી ગયો. 1 વાગ્યે મોડું થઈ ગયું, બધા જમીન વિયા પણ ગયા. ત્યારે હું જમવા આવ્યો. રખડવા જઈ જત કા. હું ખાવ છું? દાળ ભાત બનાવ્યા છે, ફરફર છે. અને શાકમાં વાત કરીએ તો ભીંડી એટલે ના શાનું શાક? ખીહોડા ડીટિયન. ખીહોડાનું શાક ને ભાત ને. હાલો ફટોફટ જમી લઉં. ક્યારનો નીણ વાટું છું એટલે શેઢો વાટું છું આપણે વાડીનો. અને અત્યારે આવી છે જો, અને અત્યારે ગાહડી કરવા આવે છે. આવીને કેસ ગાહડી થઈ ગઈ. હું અડધી કલાકનો વાટું છું. કેમ અત્યારે આવી? વહેલું હોવાય ને તો હટ ગાહડી થાય. બાનું હે અડધી ગાહડી થઈ ગઈ ને તો જ આવી નહીં. અત્યારે તાખી થઈ ગઈ. ક્યાં આખી થઈ? હાલો ભાઈ વહેલું હોવાય કાક. વેલા કાલથી આવીશું. હાલો નહીં થોડુંક જ વાયડું છે જો, કોઈ કહેતા નહીં.
મિત્રો થઈ ગયો છે સાંજકનો સમય, એટલે આમ અમારા ગામડામાં થયું ને તો દી આથમો હે. જો એવું વાતાવરણ થઈ ગયું છે, થોડું વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને. અત્યારે જો હું મગફળી લેવા આવી ગયો છું. ઝીણી માંડવી છે, ઓલી મઠડી કે ને એ, અને મઠડી માંડવી એટલા માટે લઈ આવ્યો છું કેમ કે આને શેકશું ને આને મજા આવે ખાવાની મઠડી માંડવી. તો હાલો ઘરે જઈને ફટોફટ શેકીએ. મિત્રો માંડવી લઈ આવ્યો હો મસ્ત મજાની, પણ હવે આ માંડવી તોડીને આ થાળીમાં ભરવાની થોડીક જ લાવ્યો છું, બહુ જાજી નથી લાવ્યો કેમ કે પછી ખવાય ન રહે. અને આવડા જો આને પાથર્યું છે આખા ફળિયામાં બુંગણ, અને બુંગણની સિલાઈ જ કરતા હોય છે ને કાંક હસે છે પણ આપણને કીશે નહીં. શું થયું? એવું તો થાય કાર્તિકભાઈ. અહીંયા તો આખા ફળિયામાં બુંગણ પાથર્યું છે ને જાતે બનાવે હો ભાઈ. આ જાતે બનાવે, આ ટકે ને એટલે જાતે બનાવે. હવે બે માથે છે જો. બોલ થેલીઓ તૂટી જાય પણ સિલાઈ ન જાય મેં. એમ જો રે સિલાઈ વાળી કેવી કરે. હા પાકા દોરે. વાહ ભાઈ વાહ. એમાં એવું શું છે ખબર છે તમને કહેવાનું કે આ ઠેલિયું ટકે નહીં, હાવ પાતળી આવે, ભડકું ભરેલી આવે ને એટલે અમે આ જાતે જ બનાવી નાખે છે. ખાતરની ઠેલીનું બનાવવાનું હોય. તો પેલા મગફળી તોડ લઉં. સુલે શરૂ કરી દીધું છે ભાઈ, દેશી સુલે. પછી દેશી સુલે એટલા માટે કરીશ કેમ કે પછી આમાં ડોડા નાખવાના એટલા માટે. આ તો તાવી થશે. અને આને છે ને થોડાક પલાળ્યા હતા અમે પહેલાં, એટલે કાચા ખોખા છે ને એટલે સારા એવા શેકાય. વળી પાછું માથેની ચાલ બળી જાય ને અંદરના ખોખા કાચા રહે, એટલે મારે થોડાક પલાળે. પછી આ લોઢી છે, લોઢીમાં શેક્યા. ઘણા તગારામાં શેકે, ઘણા સીધા પાથરા માથે સીધા શેકે, સીધા જ ફળિયામાં. પણ અમે એવી રીતે શેક્યું ને તો આ ખોખા કાચા છે. આમાં આજે આ કેમ ચકલીની જીભ જેવા હોય એવા છે, તો થોડાક શેકીને આને લઈશું મજા કરીએ છીએ ખાવાની. ખબર યાર થોડું માથામાં દુખાવો થઈ ગયો ને તો વિડીયો શૂટ કરતા જ ભૂલી ગયો. અને અત્યારે વાગી ગયા છે 8 ને 8 વાગે મેં વિડીયો શરૂ કરી દઉં. બહાર છે ને વરસાદ વરસે છે મસ્ત મજાનો. પછી મેં કીધું અને આ બાજુ પથારી પણ થવા મળી છે, તો અહીંયા બેઠો બેઠો જે વિડીયો એડિટ કરીશ ને ઘણું બધું કામ કરીશ કેમ કે મારે 2 વિડીયો એડિટ કરવાના છે, એટલે થોડુંક વિડીયો એડિટ કરીશ અને એવું બધું કામ કરતો હોઉં છું હું ફ્રી હોઉં ને ત્યારે. ટીરડું પ્લાન આવજો જાઓ. મિત્રો એવું ને એવું છે કે લાંબુ તો નથી કહેતો, અને આજનો દિવસ કંઈક આવો ગયો. કામમાં, દાળ ભાતમાં, જાયમાં કાંઈક એવો વિડીયો શૂટ થયો છે, મને નથી ખબર. એડિટ થઈને હમણાં તમારી પાસે પહોંચી જશે. બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો મારી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ મહાદેવ. બાય બાય.